દાટ વાળ્યો એનો એળે ગયો અવતાર, નહીં ઘરનો અને નહીં ઘાટનો, એની જિંદગી થઈ વેરાય. વાવ. આપણે સાસવાળા હોય, દૂધવાળા હોય, એને શેરીએ શેરીએ જવું પડે અને ઘરની બહાર બેલ હોય એ વગાડવા પડે ત્યારે દૂધ વેચાય આપણું. પણ દારૂવાળા છે એ વડલાની થડની મારી ભોંયરામાં બેઠા હોય, આડી વડવાયું રાખ્યું હોય, પણ ગમે એટલો માલ હોય ને તોય વેચાઈ જાય. હમણાં 2 જણા ફૂલ થઈને નીકળ્યા રાતે, તે એકે બીજાને કીધું એ કે કેટલા વાગ્યા? બોલ્યો કે ઘડિયાળ છે ને કેટલા વાગ્યા એ કઈ ખબર ન પડે, પણ કેટલા વાગ્યા એ તને ટેમ પાકો આપું એ કે. બીજો કે તારી પાસે ઘડિયાળ નથી, તું ટેમ કઈ રીતે પાકો આપીશ? એ કે તારે જોવું જ કે હા. એ કે ઓલો પાણો પીડ્યો એ લાવ્યા, ઓલા એવડો પાણો આપ્યો અને ઓલા હાથમાં પાણો લઈને એક ખોરા ઉપર જવા દીધો. ત્યાં એ ઘરમાંથી ડોશીમાં બોલ્યા, એ કે 2 વાગે તોય તે સૂતા નથી. એ કે ઓલો કે 2 વાગ્યા 2. એ કે ભાઈ દારૂ તો દારૂ છે હો, પણ દારૂ વસ્તુ એવી છે મિત્રો કે તમારો પરિવાર આખો બરબાદ કરી નાખે, નો સમાજમાં રહેવા દે. એટલે આ વસ્તુ ન કરાય, દારૂ પીવાય જ નહીં. દારૂથી આઘું રહેવાય. દારૂ પીવાનું મન થાય ને તો અડધો શેર કે 1 શેર દૂધ પી જવાય, તાકાત તો આવે. વાવ. દારૂ ન પીવાય. 1-2 જણા ફૂલ થઈ ગયા ને તે જંગલની માલપા નીકળી ગયા ફૂલ થઈને. એમાં 1 જણો સારું ઝાડવું ફાળી ગયો, ત્યાં એ ઝાડવે મૂંધો ટીંગાઈ ગયો અને ઘડીક ટીંગાઈને પાછો હેઠે પડ્યો. અને ઓલો જે હારી હતો એને કે જો હું પાકી ગયો, એ કે હું હેઠે પડ્યો. એ કે ઓલે બીજો કે અમને ઘડીક રહીને હું ટીંગાઈશ ને તો હું પાકી જાય છે. કે 2 ની હવાર સુધી પાકી ગયા. બોલો. અને 1-2 જણા ફૂલ થઈને નીકળ્યા. એ કે આજ બજારમાં સાયકલ લઈને જવું છે આપણે. હવે એ સાયકલ લઈને નીકળ્યા, તમને તો એમાં વાહડે બેઠો હતો ને, એ કે આમાં હવા ઓછી છે. તે બીજો કે આગળ એ કે ગામ આવે ને ત્યાં પૂરી લેવી. એ ગયા ગામમાં, ત્યાં એક નાની અમથી દુકાન હતી પંચરની, ત્યાં ગયા. એ કે પોંપ આપો ને. ઓલો કે પંચરની દુકાન છે પણ એ કે અહીંયા તો કમ્પ્રેશનથી હવા ભરવી, આનો પંપ ન હોય. એ કે ભાઈ આપો ને. દુકાનવાળાએ કીધું એ કે પંપ છે પણ ખૂણામાં પીડ્યો, જૂનો છે, હવે હવા આવે કે ન આવે એ ખબર નથી. આ કે હવા આવે કે ન આવે પણ તમે અમને પંપ આપો. એ કે જો ખૂણામાં પીડ્યો લઈ આવો. પાછા પંપ લેવાય તે 2 જણા જ ગયા. એકે પંપ ખંભે માર્યો, એકે નળી ખંભે મારી. અને પછી આવ્યા ભાઈ એની સાયકલ અને ન્યાય બોરી ફિટ કરીને મળ્યા ભરવા. ત્યાં ટાયર ફાટી ગયો. ત્યાં બાજુમાં જે ભાઈ હતો એને એક ફેરવી ધોલ મારી. ત્યાં ફૂલ થઈ ગયેલો પડ્યો કે સાયકલ અમારી, પંપ આ ભાઈનો, હવા એની પૂરી, તો ધોલ હું કામ મારી? હું બોલ્યો કે દાદા તારી સાયકલ બાજુમાં રહી ગઈ, હું હજી ઘરેથી ઠસો ઠસતો ભરીને નીકળ્યો, આ મારો ટાયર તે ફાડી નાખ્યો. તો મિત્રો મહેરબાની કરી કોઈ દારૂ પીતા નહીં. આપણું ઘર બાર બરબાદ થાય, આપણો પરિવાર બરબાદ થાય એવી વસ્તુ ન કરતા મિત્રો. દારૂથી આઘા રહેજો. જય માતાજી.